હર હર મહાદેવ મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? અમે પણ મજામાં છીએ. બધાને મહાદેવ સદા ખુશ રાખે પ્રાર્થના કરું છું. આજે અમે ગરવો ગઢ ગિરનાર એટલે કે જો શિવરાત્રિએ મહાશિવરાત્રિએ ભોળાનાથના દર્શન આવ્યા હતા. ત્યારે ગિરનારના જે કંઈ પગથિયા છે, 4-5 પગથિયા છે, હનુમાન દાદાનું મંદિર આવે છે, ત્યાં પણ બધાય સરસ મજાનું ગિરનાર ચડીને આવતા રહ્યા છે અને અમે પણ આનંદ કરીએ છીએ. તો ગઢ ગિરનાર અને આનંદ કરીએ છીએ. તો ચાલો અમારા વિડીયોમાં કન્ટિન્યુ બનાવીએ. ગિરનારના દર્શન કરવા આવ્યા હતા. અંબેમાના બાપુના દર્શન થયા. અમારે જય ગિરનારી શિવરાત્રિનો મેળો પણ કર્યો અને સાધુ સંતોએ આનંદ કર્યો. હર હર મહાદેવ. તો મિત્રો આપણે જો અમારા ગિરનાર આપણે બાપુ સાથે આનંદ કર્યો. પછી અમારા શુભમભાઈ શેખ છે બગસરાના, અને અમે આવ્યા તો ઓળખાણથી પણ. અને જો સિસોડો છે આપણે શેરડીનો રસ એટલે કે ધરતીનું જે અમૃત કહેવાય છે, જેવી સારી એવી મહેનત કરે છે અને એમને પણ આનંદ આવે છે ને. તમને ગિરનાર કેટલા દિવસથી છે? 5 દિવસ. જો મિત્રો 5 દિવસથી છે અને શેરડીનો રસ છે. કેટલા એક ગ્લાસને કેટલા લ્યો? 20 રૂપિયા. ખાલી ફક્ત 20 રૂપિયામાં મિત્રો તમને બરફ સાથે નાખી. અને તડકાનું વાતાવરણ છે એટલે જો અમારે બધા એમના સગા સંબંધી પણ બધા રોજે એમને સાથે સહપરિવાર છે અને મહેનત કરતા આવા સહપરિવારને સાથે આનંદ કરતા એમની સાથે તમે મદદરૂપી થાવ અને 20 રૂપિયામાં પણ તમને ફક્ત ગ્લાસ પીવડાવે. એ ગિરનાર ઉપર મિત્રો તડકાના તમને જો તડકો લાગે અને સાધુ સંતો આશ્રમ અને બધી જો આ વૃક્ષો પણ ઘણા બધા છે. રૂપા શેરડીનો રસ, લીંબુ શરબત, લીંબુ સોડા, ઠંડા પાણી બોટલ. આપણે અહીંયા ગિરનારના જે પગથિયા ચડવાની શરૂઆત હનુમાન દાદાનું મંદિર આવે ત્યાં પણ જો અમારે બધાય સુવિધા પણ સારી છે બેસવાની. બહેનો ભાઈઓ સરસ મજાનો અમારે રસ બનાવે છે ખાલી 20 રૂપિયામાં. જય ગિરનારી બાપુ પણ અમારે જો રસ. જય ગિરનારી બાપુ. લીંબુ સોડા પણ મળે છે અને સરસ મજાનું તમને 20 રૂપિયામાં સુવિધા કરી દેશે. જો ગિરનાર ઉપર અમારા જો સુરદાસભાઈ છો, મહાદેવ કા નામ લીખ દે, હર હર મહાદેવ. અમારા માજી પણ 10 રૂપિયામાં ફક્ત બનાવી દેશે. કોઈ પણ ડિઝાઇન હોય તમારે સરસ મજાની બનાવી દેશે ફક્ત 10 રૂપિયા. અમારા ઝીણા બાળકો પણ આવી ગયા છે સરસ મજાની ખાટલી લઈને. જો જય ગિરનારી. આમનું નામ છે શિવન્યા અને આમનું નામ છે શિવમ. તો એમને તારે શું બટા બનાવવું છે? મહાદેવ. તો માજી અમને મહાદેવનો શોખ છે તો સરસ મજાનું બનાવી દો. અમારા બેનને પણ મજા આવી ગઈ. હર હર મહાદેવના અમારે જો ભગત છે. આજે શિવરાત્રિનો બીજો દિવસ છે એટલે આપણે ગિરનાર ઉપર આવ્યા છીએ. અમારા બાળકોને રાજી કરી દેવી. અને અમારા શિવમભાઈને તો સરસ મજાના કેવા વાળ છે. જો શિવમભાઈ હર હર મહાદેવ કહી દો. તમારે શિવમભાઈ શું બનાવવું છે? એને મહાદેવ જ બનાવવું છે. પાડે છે ને વિડિયો. હા શું બનાવ્યું? જો મહાદેવ અને કૃષ્ણ ભગવાન. અમારા બેનને પણ એક આનંદ આવી ગયો કારણ કે બાળકો એ ભગવાનના રૂપ છે અને સરસ મજા. જય દ્વારકાધીશ. તમારે શિવમભાઈ શું બનાવવું છે? મહાદેવ. અમારે શિવમભાઈ માજી મહાદેવ બનાવી દેવું. તારે બે ના પૈસા હું આપી દઉં છું. તો તમારી તરી દેજો. હા વાંધો નહીં. તમારે શિવમભાઈ શું બનાવ્યું છે? મહાદેવ. જો મહાદેવ અને બીજું કઈ નથી કરાવું ને તમારે? હર હર મહાદેવ કહી દો. અમારા શિવમભાઈ પણ મહાદેવના શોખીન છે. જો ભૂરાભાઈ છે અને ગિરનાર અમારી મુલાકાત કરી. તમારું કયું ગામ બેન? માણાવદર છે જુનાગઢની બાજુમાં. જો સરસ મજાને અમારા શિવમભાઈ હાટું ખાટલી પણ લાવ્યા છે. અમારા બેનને પણ બેસાડી દઈશું અને બધા સહપરિવાર સાથે. જો તમને મજા આવી ગઈ ને શિવમ? હે કેવી મજા આવી? બહુ મજા આવી. કહી દે. અમારા નાના બાળકો છે અને આનંદ આવી ગયો. બેનને પણ ઘણી બધી મજા આવી ગઈ. તો જય માતાજી, હર હર મહાદેવ. જય માતાજી, હર હર મહાદેવ. આપણે બાળકોને રાજી કર્યા અને દત્ત મંદિર છે. આપણે આ ભાઈ છે, ક્યાંથી આવો છો ભાઈ તમે? અમે કઠિયા से सापरे से. તમારું ગાંવ? हमारा गांव MP થી છે અને ગિરનાર ચડી આવ્યા. માતાજીના દર્શન કર્યા કે બાળકો હતા ને? હા ભેગા બાળકો. તો મિત્રો બેન પછી એમના દીકરીઓ દીકરા બધા ઠેઠ જુનાગઢ માતાજીના દર્શન કર્યા. કેટલા વાગે તમે ગયા હતા? 5:30 વાગે ને 2 વાગે લગભગ ગયા છે ચડ્યા. પછી ભવાનીમાં મંદિર છે ને અહીંયા રાત રોકાયા. પછી સવારે 5 વાગે સીધા બધું છેલ્લે મંદિર છે ને દાદા. તો ટ્રાફિક તો હશે એટલે થોડીક વાર લાગી ને. મિત્રો 2 વાગે ચડવી આડે દે તો 6
6-7 વાગે પૂગી જાય આરતી રાણે, પણ થોડુંક ટ્રાફિક હતું હા, એટલે ટ્રાફિક તો વાર લાગે ને. બાળકોને પણ મજા આવી ગઈ. બેન તમને પણ ઠેલો લઈને ગયા હતા? તો મિત્રો 5-7 કિલોની બેગ છે. તો અમારે બેને ઠેઠ ગિરનાર એમનું એક સપનું પૂરું થઈ જાય બાળકો સાથે સહપરિવાર સાથે. તો બધા ગિરનાર ચડી ગયા. હર હર મહાદેવ, જય ગિરનારી. તો મિત્રો આપણે બધા સાથે મુલાકાત કરી, એમપીના બાળકો, બહેનો, ભાઈઓ. અમને પણ આનંદ આવી ગયો, કારણ કે આ શિવરાત્રિ, મહાશિવરાત્રિના વિડીયો પણ બનાવ્યા છે આપણે. પછી આપણે શિવરાત્રિ પૂરી થઈ ગઈને બીજા દિવસે આપણે ગિરનાર મહાદેવ દર્શન કરવા તો જવું હતું, પણ 45 પગથિયા ચડીને આનંદ બાળકો સાથે લીધો છે. ને હવે ઘણો બધો ટાઈમ થઈ ગયો છે. તો આપણા જે આ કાંઈ શિવરાત્રિમાં યુટ્યુબમાં ચેનલમાં બધા મિત્રો જોતા હોય, અમારી ચેનલને સપોર્ટ આપજો. અમે કોઈ ગરીબ બાળકો માટે સેવા કરી છે, પક્ષીઓ માટે સેવા કરી છે. સાધુ સંતોના આશીર્વાદ છે, મહાદેવના દયાથી અમારી ચેનલ પણ મોનિટાઈઝ થઈ છે. અહીં જુનાગઢ આવ્યો શિવરાત્રિની આગલે દિવસ 25 તારીખે થઈ ગઈ છે. ખૂબ ખૂબ ધન્યવાદ બધા મિત્રોએ અમારો વિડીયો જોયો અને અમને સપોર્ટ આપ્યો. ખાય છે, કેળા ખાય છે બધું બધા મિત્રો સાથે. અને અમારા જો માજી પણ અહીંયા સિંગ ખવડાવશો માજી? જો સિંગ ડાળિયા પણ ખાય છે અને ગઢા માવતર પણ સેવા કરે છે. તો ગિરનાર ઉપર પવિત્ર જગ્યા જુનાગઢ એટલે બહુ સારી એવી જગ્યા છે. અને તમે પણ ફરવા આવો. કદાચ કોઈ ગામડામાં ન આવી શકતા હોય તો અહીંથી તમે 15 પગથિયા ચડતા, પછી 45 પગથિયા ચડતા અહીંયા સરસ મજાની વિશાળ જગ્યા છે. બંદરોનો પણ સેવા કરી શકે છે. ભાઈઓ બધા દ્રાક્ષ ને કેળાનું બધું લાવે છે. માજી પણ અમારે સિંગને લાવે છે. આપણે તો ગિરનાર ઉપર છે એટલે અમે બધા વાંધી રાખ્યો કે બંદર કે આપણે શું કે બજરંગી કહો કે શું કે બાલાજી કેવી તો ભલે જે કેવી આપણે બાલાજીના દર્શન થઈ ગયા એટલે પૂરું થઈ ગયું. તો મિત્રો અમારે ઠેઠ લાઠી દામનગરથી માજીને આવ્યા છે લાઠી અને દામનગરથી આવ્યા છે. બાલાજીના દર્શન કર્યા છે, પણ સેવા પણ ઘણી બધી. અત્યારે તમે આમ ક્યાં ગયા હતા ઉપર? ઉપર આમ ગયા હતા પછી 30 પગથિયા ચડ્યા હતા, પછી અમારા પગ દુખવા મળ્યા. તોય પણ તમને એમ તમે એક ગિરનારના પગથિયા ચડ્યા અને પવિત્ર શિવરાત્રીનો મેળો કર્યો. શિવરાત્રીનો મેળો કર્યો. ખૂબ ખૂબ ધન્યવાદ. જય હનુમાન દાદા, જય બજરંગબલી. જય હનુમાન દાદા, જય શ્રી આપણે બંદરો જોયા, બંદરોને ખુશ કર્યા, બાળકોને ખુશ કર્યા. પછી તમે ક્યાંથી આવો છો? છે કેટલું સર્યા? એટલે આપણે તમારા ફોટા પડવા ગયા એટલે 50 પગથિયા ફોટા પડે ત્યાં સુધી ગયા હતા. તમે ક્યાં બેન ફોટો બતાવો ને? જો એમને એમ થાય કે અમારે સરસ મજાનો ગિરનારનો ફોટો પાડેલો. 50 પગથિયા ચડે એટલે એમના જો પરિવાર સાથે ફોટા પડ્યા. અને ધોરાજીથી છે અમારે ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે પણ શિવરાત્રીનો મેળો કર્યો બાળકો સાથે અને આનંદ આવ્યો. અમારે જો ભાઈ, તો તારું નામ શું છે? દેવભાઈ. જો અમારે દેવભાઈ પગલી છે. જો કા નાના દેવભાઈ પગલી બનાવવાના છે. તો ધોરાજીથી સૌ પરિવાર અમારા બાળકો અને ફોટા પડ્યો, આનંદ કર્યો, બંદરોને પણ સેવા કરી. તો ઘણો બધો ખૂબ ખૂબ આભાર. જય માતાજી. ભાઈ તમે કેટલા વર્ષથી સેવા કરો? તમારે રાવટી ક્યાં છે? 45 વર્ષ. અને કઈ જગ્યાએ? પરિક્રમા રોડ ના રૂપાદરના પાટીની સામે. જો રૂપાદનને પાટિયાની સામે સેવા કરે છે એટલે તમારે હે? પેલા બાપા કરતા, હવે આ મારો ઘરવાળો કરે. કાંઈ વાંધો નહીં બેન, ખૂબ ખૂબ આભાર. તમે એટલી સેવા કરી ત્યારે તમને ટાઈમ મળ્યો કે આપણે ગિરનાર પણ ચડવા છે. બધો આનંદ આવ્યો છે અમારા બાળકો સાથે. અને જય ગિરનારી, જય ગિરનારી, ઓમ નમો નારાયણ, હર હર મહાદેવ. બધાએ આનંદ કર્યો છે. અમને પણ આનંદ આવી ગયો છે. ઘણો બધો તડકો લાગ્યો છે. મહેનત પણ ઘણી બધી કરી છે આ વિડીયોમાં. તો આજે ઘણો બધો વિડીયો બની ગયો છે. અને અમારા યુટ્યુબ ફેમિલી બધા જોતા રહીજો, સહપરિવાર જોતા રહીજો, સપોર્ટ આપતા રહીજો. ખૂબ ખૂબ આભાર. જય મહાદેવ, જય ગિરનારી. તો કાલે ફરી મળશું આપણે વિડીયો પર. આપ સૌને હર હર મહાદેવ. તો અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.